જુવારની ઇડલી બનાવતી સમયે ઘણી વખત ઇડલી કાં તો ચીકણી બનતી હોય છે અને કાં વચ્ચેથી કાચી રહી જતી હોય છે. આજે હું તમારી સાથે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતથી જુવારની ઇડલીની રેસિપી શેર કરીશ. અહીં તમે જોઈ શકશો આપણી ઇડલી સુપર સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થઈ છે. અને આ ઇડલી બનાવવામાં આપણે ના તો ઈનોનો ઉપયોગ કરશું કે ના પછી સૂજી વાપરશું. તો ડાયાબિટીસ પેશન્ટ અને વેટ લોસ કરતા લોકો પણ તેને પેટ ભરીને ખાઈ શકશે. સૌથી પહેલાં જુવારની ઇડલી બનાવવા માટે 1 કપ જુવારને મેં 24 કલાક માટે પાણીમાં પલાળી દીધી હતી. જુવારને 2 પાણીથી ધોઈ અને આપણે તેને જુવાર ડૂબે એટલું પાણી ઉમેરી અને પલાળી દેવાની. દર 6 કલાક થાય એટલે જુવારનું પાણી બદલી દેવાનું. અત્યારે ઉનાળાની ગરમીમાં નહીંતર પાણીમાં વાસ આવી જશે. 24 કલાક પછી જુવારને ફરી પાછું 2 પાણીથી ધોઈ અને ત્યાર પછી 1 ચમચા જેટલી જુવાર મિક્સર જારમાં ઉમેરી દેવાની અને તેમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું. તો થોડી કરી અને બધી જ જુવારને આપણે આ જ રીતે પીસીને તૈયાર કરવાની છે. જુવારની ઇડલીની આ ઓરિજિનલ રેસિપી છે. જુવારના લોટ કરતાં આ રીતે જુવારને પલાળી પીસી અને ઇડલી બનાવશો તો એ ઇડલી ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગશે, જાળીદાર બનીને તૈયાર થશે અને બિલકુલ ચીકણી પણ નહીં લાગે. બધી જ જુવાર આપણી પીસાઈ ગઈ છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને આખી રાત માટે આપણે રહેવા દેશું. બીજા દિવસે સવારે આપણે ચેક કરીએ તો તમે જોઈ શકશો બેટર એકદમ સરસ ફૂલી ગયું છે અને તેમાં એકદમ સરસ જાળી પડી ગઈ છે. તો હવે ચમચાથી હલાવી અને તેને ફેટી લેશું. 5 મિનિટ સુધી આ રીતે એક જ દિશામાં બેટરને ફેટી લેવાનું. તો બેટર ફૂલી અને આ રીતે એકદમ સરસ હળવું થઈ જશે. હવે તેમાં 1/4 કપ જેટલું દહીં ઉમેરશું. દહીં વધારે પડતું ખાટું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અડધી ચમચી મીઠું ઉમેરશું. ફરી પાછું ચમચાથી આ રીતે બેટરને ફેટી લેશું અને ત્યાર પછી તેમાં અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરશું. આ રીતે થોડા બેકિંગ સોડા ઉમેરવાથી આપણી ઇડલી ખૂબ જ સરસ જાળીદાર અને પોચી રૂ જેવી બનીને તૈયાર થશે. તો અહીં તમે જોઈ શકશો બેકિંગ સોડા ઉમેર્યા પછી આપણું બેટરમાં એકદમ સરસ જાળી પડી ગઈ છે. આ રીતે બેટરમાં આથો આવી જશે અને તે ફૂલીને એકદમ હળવું થઈ જશે. તો બેટર ફૂલી જાય ત્યાર પછી આપણે તેને વધારે પડતું ફેટવાનું નથી, નહીંતર જે પણ જાળી પડી છે તે બધી બેસી જશે. એક વખત આ રીતે ફક્ત હળવા હાથે સરખી રીતના મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી આપણે ઇડલી સ્ટેન્ડ લઈ લેશું અને તૈયાર કરેલું બેટર 2 ચમચી જેટલું ઇડલી સ્ટેન્ડમાં ઉમેરી દેશું. આ બાજુ ગેસ ઉપર પાણી ઉકળવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. આજની આ રેસિપી આપણે બિલકુલ તેલના ઉપયોગ વગર બનાવીશું. તમે જોઈ શકશો પાણી પણ આપણું સરસ એવું ઉકળી ગયું છે. પાણી ઉકળી જાય એટલે તેમાં એક વાયર સ્ટેન્ડ લગાડી દેશું. તૈયાર કરેલી ઇડલીની પ્લેટને તેમાં રાખી દેશું અને હાઈ ફ્લેમ ઉપર 12 થી 15 મિનિટ સુધી ઇડલીને કૂક થવા દેશું. ત્યાં સુધીમાં આપણે ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લેશું. ચટણી બનાવવા માટે એક નાનો મિક્સર જાર લઈ લેશું. તેમાં અડધા કપ જેટલું તાજું લીલું નારિયેળ ઉમેરશું. 2 ચમચી જેટલી દાળિયાની દાળ ઉમેરશું. 2 લીલા તીખા મરચાં ઉમેરશું અને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. અડધા કપ જેટલું પાણી ઉમેરશું અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને બધું પીસી લેશું. તો ફક્ત 2 જ મિનિટમાં આપણી ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણીમાં તમે ઈચ્છો તો ઉપરથી વઘાર કરી શકો. તમારે તેમાં વઘાર કરવો હોય તો એક વઘારિયામાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં થોડી રાઈ, થોડા મીઠા લીમડાના પાન અને અડદની દાળ અથવા દાળિયાની દાળ ઉમેરી ઉપરથી વઘારને રેડી શકો છો. મેં આજે તેને એમનેમ સિમ્પલ જ રાખેલી છે. 15 મિનિટ પછી ઇડલી આપણી એકદમ સરસ કૂક થઈ ગઈ છે. તો તેને ગેસ પરથી નીચે ઉતારી અને પંખા નીચે થોડી ઠંડી કરી લેશું. આપણે બધા જાણીએ છીએ કે ઉનાળામાં જુવાર પેટને ઠંડક આપે છે અને જુવાર મિલેટ ફૂડ હોવાથી આનાથી હેલ્ધી નાસ્તો કંઈ હોય જ ન શકે. તો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે એવી આ ઇડલી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકશો અંદર સુધી એકદમ સરસ ઇડલી જાળીદાર અને સોફ્ટ બનીને તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે મારો વિડીયો કયા શહેર કે કયા ગામથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને આજની આ રેસિપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી લખજો. ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ.